મારું નામ લોકગાયક કૃષ્ણાબેન સાધુ નિમાવત છે। આવતીકાલે પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી નિમિત્તે રંગીલા રાજકોટમાં એક રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા રાષ્ટ્ર ગૌરવ યાત્રાનું આયોજન કરેલ છે। જુદી જુદી આયોજન સમિતિ અને આયોજકો દ્વારા આયોજન રાખેલ છે, જે બાલભવન ગેટ ખાતેથી રામનાથપરા ખાતે યાત્રા સંપૂર્ણ થશે અને આ યાત્રામાં અલગ અલગ આપણા દેશભક્તિના કેરેક્ટર છે તે પણ આ બાળકો તથા મહિલાઓ, પુરુષો એવું બધું કેરેક્ટર કરવાના છે અને યાત્રાનો બીજા પણ ઘણા બધા મુખ્ય આકર્ષણો છે। તો રંગીલા રાજકોટના દરેક મહિલા છે, પુરુષો છે, બાળકો છે, તેમને બધાને નમ્ર વિનંતી કે એક આપણી ફરજ નિમિત્તે આપણે ધર્મની ભક્તિ તો કરી જ છીએ, પણ રાષ્ટ્રભક્તિ માટે અમુક જે 1 થી 2 દિવસો જ આવતા હોય છે, તો રાજકોટના બધા લોકોને નમ્ર વિનંતી છે કે આ રાષ્ટ્ર ગૌરવ યાત્રામાં વધુથી વધુ લોકો જોડાય અને આ રાષ્ટ્ર ગૌરવ યાત્રામાં સમાવેશ કરે। ગૌરવ યાત્રાની નું સ્થાપન આપણે બાલભવનના ગેટથી યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, સોની બજાર, ગરુડની ગરબી ત્યાં પૂરી થશે યાત્રા। 251 ફૂટની તિરંગા યાત્રા છે રાજકોટ રંગીલાની અંદર। 8 વર્ષથી આ આયોજન કરે છે તમામ ભાઈઓ યુવાનો સહિત મળીને। ગૌરવ યાત્રા ગમે તે લોકો આવી શકે છે, બરાબર છે, પણ ખાસ યાત્રાનો ઉદ્દેશ એ છે કે યુવાનો અત્યારે ડ્રગ્સના રવાડે ચડ્યા છે, એક નાબૂદ માટે અમારી યાત્રાનું એક પહેલું પ્રસ્થાન છે કે અમારા ગ્રુપની અંદર કે કોઈ એવા વ્યક્તિ નથી કે અમને તો લોકો મીડિયા મારફતે અમે જાણીએ છીએ, વાંચીએ છીએ, લોકોને એમ પણ અમે સંચાર આપીએ છીએ કે આ તમારો વ્યવસાય, નશો નાબૂદ કરો, યુવાનો માટે ખાસ કહેવાનું છે। એટલે આપણે રાષ્ટ્રીય ધ્વજ યાત્રા મારફતે જ આપણે આ આહવાન કરીએ છીએ કે કોઈ પણ યુવાનો છે ને નશીલા પદાર્થ સાથે જોડાય નહીં।